स्थले गले वलम जलम निजम भुजंग दूंग मालिकम डमन 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 निनादवम डमर्वयम हा भूदेव डमन 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 निनादवम डमर्वयम सकार दंड तांडवम कनोतु ना शिवा शिवा विराजमान मूर्धने जगत 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 बड़ प्रताप शोर चंद्रशेखर रति प्रतीक्षणाम राधारेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुरति कंत संत देश मौत मान मान से कृपा प्रकाश धोरणी धन्यवाद आभार आभार बधाईनो आभार आ मेघराज आ भूदेव आ महादेव हर વડીલ ચાંદીની નોટું લઈને આવ્યા છે મને કે થોડું દેવયાણની થોડીક સ્તુતિ કરી દો એટલે માં રાજલ પણ રાજી થાય 500 વર્ષ પહેલા જોગમાયા અને સાક્ષાત જગદંબા અને દેવયાણનું જેણે લખાણ જેણે સ્તુતિ કરી અમારા મહાત્મા ઈશ્વરદાસજીએ એટલા માટે મણ કરતા હરતા ઘણા બેઠા છે મને ખાનવાનું હમણાં ઝાલા નામ બોલ્યા એટલે યાદ આવતું હતું સાહેબ ભારત વર્ષને જ્યારે જ્યારે સંકટ પડે દેશને રાષ્ટ્રને સંકટ પડે ત્યારે આ દેશના યુવાનોએ આ દેશના લોકોએ કેવું કામ કર્યું છે ખાનવાના યુદ્ધમાં કોકદીક વાંચો તો ખબર પડે બાબરની તોપું મંડાણી હામી કાળના મોઢા જેવી બાબરની તોપું અને જ્યારે રાણા હાંગાની સેનાના યુવાનો એવા હતા કે મરી જાય બરજા ઉડી જાય પણ તોપું હામી છે તોપુને આપણે શું કરી શકીએ તેથી મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે રાણા હાંગાના એ ખાનવાના યુદ્ધમાં યુવાનો તરવરિયા યુવાનો હડિયું કાઢી અને બાબરની તોપુમાં માથા નાખી દીધા હતા અને માથા ભૂરચા માથાના બોલી ગયા અને તોપુને ખોટી કરી નાખી હતી આ ભારતના યુવાનોની તાકાત છે ત્યારે જગદંબા એની ભુજા ઉપર રમવા માટે આવે એમને નથી આવતી એટલા માટે ભાઈ સંકટના ભેડે દારવા દારણા બેડો નામના બામના દિયા બજારને નૂર તક તારણી બજારે મૈયા સુધારણી કવે સારા હિંગળા કે રાજમાતા હાજરા હાજર તા તો ગાળંધરી ગાતરાને કાળિકા ભવાની જપા લબેતી અંબિકા દેવી કથા ભાઈ સંકટના ભેડે દારવા દારણા બેડો નામના બામના દિયા બજારને નૂર તક તારણી બજારે મૈયા સુધારણી કવે સારા હિંગળા કે રાજમાતા હાજરા હાજર તા તો ગાળંધરી ગાતરાને કાળિકા ભવાની જપા લબેતી અંબિકા દેવી કથા જગરાય બડા બડા નાચા
રાજબાઈ ઉડાવાળી રાજબાઈ પરમેશ્વરી એ મારી જઈ અંબા જગરા ભગવતી જગદંબા જાગતી જ્યોત માં છે એને વિરસ ગમે છે અને જેણે જેણે પાણી રાખ્યું છે ત્યાં જગતના ચોકમાં નામ રહ્યા છે. એક બહુ અમારું ચારણી સાહિત્યનું બહુ કવિત બહુ સરસ છે કે પાણી બીન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ અને પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી. પાણી વગરના મોતીને કોઈ ખરીદે નહીં. બેનો દીકરીઓ ભરત ભરવામાં અને પોતાના વસ્ત્રોમાં મોતી લગાડે ક્યાંક પડી જાય તો વયું જાય. કાંઈ લેવા દેવાને પડ્યા હોય મોતી. બજારમાં ઘણા મોતી તમને જોવા મળશે કારણ કે એમાં પાણી નથી. પણ પાણીદાર મોતી હોય તો લાખો રૂપિયાનું થાય. એમ પાણીની કિંમત છે, મોતીની નહીં. પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી. આમ તમે અંજારમાં જાઓ ને તો ઢગલા ખડકી દે તરવારોના સિહોરી લખેલા, સિરોહી લખેલા, પણ એમાં પાણી ન હોય. શોક માટે લ્યો એનો વાંધો નહીં. પાણીદાર તરવારની પીસી અડી ગઈ હોય તો ધનુર ઉપડી જાય. એ લાખો રૂપિયામાં વેચાય. કિંમત પાણીની છે. અને પાણી બીન હૈકો કુદાવે ખરીદે કોણ. પાણી વગરના ઘોડાને કેટલાય ટારણા રખડતા હોય. તાજણ પાડે તોય ફરકીને પાછી ફરે, પણ કુળ તારણના કોઈ ઈ તો કેળા પકડે કાગડા. એને કાંઈ લેવા દેવા ન હોય, પણ પાણીદાર ઘોડી હોય અને એના માથે કોઈ સુરવીર સવાર થઈને નીકળે તો દુનિયાને ખબર પડે નીકળ્યો છે મર્દનું ફાડ્યું. કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા રાબ નાની પાગા દુબાણા દાદુ દાની ચોકમાં નાગા ધરી પાગા હાથ ગાઈ જાતો બીજા રાગા બબે નાગા હરા હબે રાગ ધુમા ધુમા ઠુમા ઠુમા ધરી ખેડા જમા દમ કળપ કાકે માથે ધાણે સુતા તીર કાસરા બુરી કી બોડા કાનો હુડી દર સોહે સમપે એરીસા ઘોડા વાલેરા સમીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી